નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છે બધાને? સવારમાં નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો ને હવે નીકળું છું ઓફિસ આવવા માટે. જો આપણી ગાડી મસ્ત સાફ કરી લઈએ. પાણી ઉડ્યું છે એ ટાંકીમાં ન જાય. ગાડી મસ્ત સાફ કરી નીકળીએ આપણે માતાજીનું નામ લઈને. જય માતાજી. ચોટીલાવાળીમાં સાઉન્ડ. તો આજનો આપણો વિષય છે લેસર. તો આપણી ત્યાં છે નહીં, પણ લેસરને 4P કઈ રીતે થાય આજે હું તમને એ શીખવાડી. તો ચાલો મારી યારે જોડાઈ રહેજો. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને ગામડા જેવી ફિલિંગ છે અમારે અહીંયા, એટલે ફટાફટ આપણે નીકળી જઈએ. આ મારું ઘર છે. ઘરેથી મસ્ત હવે આપણે નીકળી જઈએ ઓફિસ જવા માટે ફટાફટ. તો મિત્રો આજે આવી ગયા હતા જ્યુસ પીવા. જ્યુસ બની રહ્યું છે. જો ભાઈ 10 વાગે આવે બધું પડી જાય ને હવે વહેલા ઉઠે. જો કાકા મેં તો આવ્યો ને. નમસ્કાર મિત્રો, તો તૈયાર છે હેલ્પ માટે. બહુ જ સારું. તો મિત્રો ત્યાં ધીમે ધીમે જ્યુસ પીને ઉપર આવીએ છીએ. આજનો વિષય છે આપણો શરીર તો બતાવ્યું, પણ આજનો વિષય છે આપણો લેસર ને 4P. આનું કઈ રીતની પ્રોસેસ આવે એ હું તમને બધું સમજાવી અને બતાવી. તો મારી હારે જોડાયા રહે. ધીમે ધીમે આપણે આવી ગયા છીએ ઓફિસે. થાય છે 8:30. જાય ઉપર આપણે હારે છે ચિરાગ. મોટું થાય તો પાછું ઘરે જવાનું થાય ને કરતાં આપણે ટાઈમ ભૂગ્યું પહેલાં બરાબર. અટાણા પછી એક મંદિર હાલે છે નહીં લખાડવાનું થાય એને કરતાં એક જગ્યાએ શાંતિથી બેઠું રહેવાય. આ વિચાર જ માણસને હરાવે છે. ચાલો. નમસ્કાર મિત્રો, તો અત્યારે મસ્ત આવી ગયું છે. દહીંની તિખારી છે, ભાખરી છે, કાંદા છે, બફલો આવ્યો છે, સેવડો છે, કુરકુરિયા છે, કોબીનું શાક છે, મગનું શાક છે, કાંદા છે અને બફલો જો નિલેશભાઈ મસ્ત હલાવે છે મરચું નાખીને. તો નિલેશભાઈ હવે બીજું કઈ આવવાનું છે? આપણે નાયલોન ખમણ મંગાવ્યા છે એક કારીગર પાસે. કારીગર ઘરે હાથે વઘારીને લાવશે. શું વાત છે? હા, જેનું નામ છે રાકેશભાઈ. રાકેશભાઈ બારોટ કે ખાલી રાકેશભાઈ? રાકેશભાઈ બારોટ. રાકેશભાઈને આપણે અહીંથી રજા આપી દીધી છે મંદિરના કારણે, પણ એને આપણી ઓફિસ પ્રત્યે પ્રેમ જ એટલો છે ને, રજા પાડીને સ્પેશિયલ અહીંયા ટિફિન ખાવા આવે. શું વાત છે? તો મિત્રો જો નિલેશભાઈની પાર્સલ બધા જમે છે. તમે એલા કઈ મંગાવ્યું છે કે નહીં? ખમણ મંગાવ્યા છે. આ લોકોએ ખમણ મંગાવ્યા. હમણાં એ લોકોના ખમણ આવે છે, બધા જ ખાવાના છે. અને અમે ખમણની વાટે રહેવું તો અમારું ટિફિન રહી જાય, એટલે ધીમે ધીમે ચાલુ કરી. ખમણ આવે એટલે પાછું બતાવે. હા જો બહાર વરસાદ ચાલુ છો ને, બતાવીએ હમણાં. જો આ રાકેશભાઈ આવ્યા ને બધા જો એમ કે જલ્દી કાઢો જલ્દી. જો રાકેશભાઈ ઘેરે મસ્ત નાયલોન ખમણ વઘારીને આવ્યા છે. આ રાકેશભાઈ આપણા જૂના કારીગર છે. પેલા અહીંયા બે હતા. જો આખો ડબ્બો ભરીને આવ્યા. જો બધાની નજર ન્યા જ ટીકી છે. તો રાકેશભાઈ કેવું છે? ખમણ વગેરે છે. જૂની ઓફિસે ટિફિન ખાવા આવ્યા છે. શું વાત છે? રાકેશભાઈ ને એટલો પ્રેમ છે કે આટો માટો મારવા આવે, ખમણ બમણ ખાવા આવે. હમણાં વાત કરી હતી ને, મેં રજા આપી દીધી તોય ઓફિસ પ્રત્યે એટલો પ્રેમ છે. આપણે અહીંયા ખાવા આવ્યા છે. યાર રાકેશભાઈ પોતે. એવું છે એમ ને? તો રાકેશભાઈ બીજું કઈ કહેવા માંગો છો? વરસાદમાં મળીને આવ્યા છે. ઉતાવળ છે. અમારી આટું ખમણ લઈને આવ્યા છે ઘરેથી વઘારીને. એની હાથ એવો પાછો. શું વાત છે? ચાલો ભાઈ, તો ધીમે ધીમે જમી લેવી મિત્રો. મળીએ આપણે બપોર પછી એક નામ. તો મિત્રો અત્યારે છે ને બપોરના 2-2:30 વાગ્યા છે. અત્યારે અમે ખાઈને ઊભા થઈ ગયા, ઘડીક આરામ કરીને કારના ઊભા થઈ ગયા. એમ તો કામ ચાલુ કરી દીધું. મેં કીધું એક મોકો મળે એટલે વિડીયો ઉતારું. તો મેં તમને મિત્રો બતાવ્યું હતું કે ગેલેક્સી પ્લાનિંગ હું ને શરીર હું, એની પછી આવે છે લેસર અને 4P. લેસરનું મશીન તો અમારી અહીંયા બંધ છે. હવે લેસરમાં 1 થી 2 કટકા થાય એ તો મેં તમને કાલે જ વાત કરી. અત્યારે આપણે કરવાના છે 4P. આજે 4Pનું જેમાં હું કામ કરું છું એ 4P છે. આ જો હું તમને બતાવી દઉં. અમે લાઇટ એમ મૂકી દીધા, બંધ કરી દીધું નકર અવાજ ન આવે એટલે. જો આ રીતની ડિસ્પ્લે આવે. આમાં હીરો કપાય એટલે કે કાચો હીરો કેવો હોય એ હું તમને બતાવું. જો હવે થોડો આ કાચો હીરો છે. તો મિત્રો આ કાચો હીરો છે શરીર મારેલો. આમાં મેં તમને કીધું હતું ને એ પ્રકારની શરીર લાગે. જો આ શરીર મારેલી દેખાય તમને, વચ્ચે ચોકડી ને રાઉન્ડ આ ટાઈપની શરીર મારેલી હોય
પછી આ હીરાને હું અહીંયા ચડાવું ને અથવા તમને જે લેસર દેખાય છે આ હીરાને હું આની અંદર ચડાવું ને એટલે ફોરપી ઘાટ થઈ જાય કેવો થાય હું તમને બતાવું. ચાલો એ આપણે જોઈ લાઇટ કરતો હર્ષલ જો હું તમને બતાવું. એક હીરો કાપેલો બતાવી આ ટાઈપનું મશીન આવે તો આમાં હીરો કપાય છે દેખાય તમને. જો તૈયાર થઈ જાય બધા હાથમાં લેતો જો મિત્રો ઉપર રહેજો ક્લિયર કરો ફેરી તો હાથમાં આ ટાઈપનો હીરો થઈ જાય તો પ્રોપર આ ટાઈપનો ઘાટ થઈ જાય અને હીરો આ રીતનો બની જાય પછી ઘસવામાં ચડે. કાચા હીરા હોય ને ત્યાં આ રીતના હીરા હોય જો આ રીતનું મશીન આવે. અમારું આખું મશીન બતાવું દૂરથી તમને. આ ટાઈપના મશીન આવે જોયા બધાના. આ તો તમે મારી બધા વિડીયોમાં જોયું છે આ ટાઈપના આવે. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે એ જે મશીન આવે એનો હીરો કઈ રીતે સોંટે એ બતાવું તમને. ચાલો આવી જાઓ મારી યારે. જો આ સોંટાડેલા છે જો આ ઓવનમાં મૂકે ગરમ થાય ને અહીંયા સોંટે હીરા જોઈ આ હીરા. અને આ જે છે ને આ ટીચિંગનું ટેબલ છે. આ એની ડાયું આવે જો આ ડાયું જો આ ટાઈપની ડાયું આવે. આ એક ડાયું લઈને અહીંયા ચોંટી જાય મૂકીને એટલે અહીંયા કેમેરામાં તમને દેખાય જો અહીંયા આમ કરીને એટલે તમને કેમેરામાં દેખાય. આ ટાઈપનું કેમેરામાં દેખાય. આ ટીચિંગ કહેવાય. આ ટાઈપનો કેમેરો આવે એનો. અહીંયા હીરા સોંટાડે. આ ગમથી હીરા સોંટાડે. હીરો સોંટાડીને પછી આ ઓવનમાં મૂકે જો આ ઓવનમાં મૂકે ગરમ થઈ જાય એટલે હીરો ચોંટી જાય. હીરો ચોંટ્યા પછી હીરો જો આ 4Pમાં ચડે. આ ટાઈપના બધા હીરા કાપે તો આ ટાઈપના હીરા ઘાટ થાય. ફેન્સીનું મશીન આવે 4Pનું મશીન આવે બધા જ અલગ અલગ મશીન આવે. અને આમાં આ એટલા બધા મશીન છે ને એમાં એક વસ્તુ તમને કહું કે આમાં છે ને આમાં એસી આ બે એસી છે ને રાખવા પડે ફૂલ નગર હીરા ફાટી જાય. મશીન ઠંડા રાખવા હાટું એસી રાખવા પડે. અત્યારે આપણે આવી ગયા છીએ અક્ષય પાસે. અક્ષય આની પાસે હીરા નથી ગેમ રમે ધ્યાન દે અહીંયા ધ્યાન દે ગેમનું અવાજ બંધ કરી દે. આ તું જે 4P કરશો કઈ ટાઈપના હીરા 4P કરશો એ જરાક કે બતાવીએ કે હું હીરા આવે તો એમ નહીં હાલે પ્રેક્ટિકલ બતાવો ને. પ્રેક્ટિકલ તો તારી વાત બરાબર છે. જો હું પ્રેક્ટિકલ હું બતાવું લે મારા મશીનનું બતાવું પ્રેક્ટિકલ. મારે ફ્રેન્ડ મારો હીરો નીકળવા જ આવ્યો છે. આ તો મારું મશીન ખોલ નાખ્યું તો એક તો મિત્રો અત્યારે મારો હીરો ચાલુ છે જો તમને દેખાય છે. આ હીરો ચાલુ છે કપાય છે જો આ ટાઈપનો હીરો કપાય છે. મારો હીરો ચાલુ છે. બીજા હીરા પેકેટમાં પીડા છે. આ ટાઈપના હીરા છે. હવે હીરો કઈ રીતે ચડાવાય કઈ રીતે કપાય કઈ રીતનું આવે બધું જ બતાવું. અને આમાં પગારની લિમિટ હોય 25,000 સુધી પગારમાં. અને છૂટકમાં તમે 25,000 26, 27, 28, 30,000 સુધી કામ કરી શકો. જેવો ભાવ એવું કામ. જો ઝીણા હીરા હોય તો 2 રૂપિયા ભાવ હોય. જાડા હીરા હોય તો વધારે ભાવ હોય એ રીતનું. એટલે માણસ હાઈએસ્ટમાં 30,000 સુધી કામ કરી શકે. એનાથી વધારે ન હોય. પગારમાં હોય તો 25 થી 23 થી 24 થી 25,000 હાઈએસ્ટ. તો આપણે આગળની પ્રોસેસ હીરો કેમ ચડાવવું એ હું તમને બતાવું. ચાલો આ રીતનું 4Pમાં બધું ડિસિઝન આવે. તો એક આ કીબોર્ડ આવે, એક આ ડિસ્પ્લે આવે, અને CPU આખું કોમ્પ્યુટર આવે. આ ટોલી આવે. આ ટોલીની અંદર WT વોટ ટેમ્પરેચર એટલે કે વોટ એટલે કે આ જે મશીનનું બતાવે. અને RM જો અહીંયા લખ્યું તમને દેખાય RM એટલે કે રૂમનું બતાવે. અને મશીન ચાલુ કર્યા પહેલાં સવારે તમે મશીન ચાલુ કરો ને એટલે ચાલુ કરીને પહેલાં છે ને ઉપરનો લેન્સ છે ને લેન્સ આવડો આ લેન્સ આ લેન્સ એ તમારે લેન્સ સાફ કરવો પડે. લેન્સ સાફ કરી સ્પોટ વોટનિકલ કેલિબ્રેશન અને સેન્ટર એટલી વસ્તુ લેવી પડે તમારે. આ એ વસ્તુ છે કે જેથી હીરો ન બગડે. અમે ક્યારેક અમે ભૂલી જઈએ છીએ પણ આ રીતનું આવે. હવે હું તમને આગળનો જે હીરો કેમ ચડાવું ને કેમ કપાય નહીં બતાવું. કાચો હીરો ચડાવું અને કઈ રીતે કપાઈને બારો નીકળે એ બતાવું. મિત્રો તો આ જો હીરો નીકળી ગયો છે. આ જો હીરો અહીંયા પીડ્યો. આ હીરો છે. આ જો પરફેક્ટ હારે દેખાય તમને. જો આ હીરો છે. આ ઘાટ થઈ ગયો છે. હવે આપણે નવો હીરો ચડાવીશું. આ નવો હીરો છે. એ ચડાવ્યા પહેલાં ડાયરેક્ટ ડિસ્પ્લેમાં જોવાનું. તો અહીંયા એવી ચોકડી મેળવવાની. પહેલાં ચોકડી મેળવતા આ રીતે ક્લીન કરવાનું. આ રીતે ક્લીન કર્યું પછી આ ચોકડી આ રીતે મેળવવાની. મેળવી આ ચોકડી કમ્પ્લીટ મળી જાય એટલે આ સાઇન મેળવવાની. આ ધારની સાઇન કહેવાય. આ ધારની સાઇન કમ્પ્લીટ મેળવી પછી તમે એન્ટર મારો ને એટલે પાછી
આ આડું થઈ જાય ને એટલે આ બે સાઈડ મેળવવાની હવે અમારે જો બતાવો આ બે સાઈડ મેળવવાની આવે અહીંથી ગેર પાડતા રહેવાના બરાબર જો એક જ મિનિટ મિત્રો જો એન્ટર મારો પાછું એન્ટર મારો પાછું આગળ આવે હા જો હા મળી ગયું સર એક સાઈડ મળે એટલે એન્ટર મારે પછી ચોખ્ખું ફોકસ લેવાનું ફોકસ તો હોય ને તો હીરો ડાઉન જાય ફોકસ લીધું પછી આપણે બ્લેકનર મારવાનું જો આ બ્લેકનર દેખાય આમ કરીને આમ મારી દેવાનું જો આ હીરાને છે ને બ્લેકનર જેથી કરીને હીરો ન ફાટે અને પછી તમે એન્ટર મારો એટલે હીરો ચાલુ થઈ જાય પછી ટેબલ કાપવાનું ન હોય તો એન મારી દેવાનો ડાયરેક્ટ વીટમાં હીરો કપાવવા મળે જો આમાં કપાય છે તો આ રીતના હીરા ચડાવવાના આવે ને આ રીતના કાપવાના આવે તો તમારે પણ જો 4Pમાં બેસવું હોય તો આ રીતની પ્રોસેસ આવે કરવી પડે આ તો જાડા હીરા છે એટલે અમારે હાલે ઝીણા હીરા હોય તો 400 થી 500 હીરાની એવરેજ દરરોજ દેવી પડે તો મિત્રો હવે આગળની પ્રોસેસ હું તમને આગળ બતાવું આ મેં તમને બતાવ્યું કે 4Pમાં કઈ રીતનું આવે ને હું કરવું પડે તમને ન ખબર પડી હોય તો મારો વિડીયો એકવાર પાછો જોઈ લો એટલે તમને ખબર પડી જાય એટલે આખો નહીં જોતા આ હું જ્યાંથી બોલું છું ને ત્યાંથી જોઈ લો એટલે તમને ખબર પડી જાય આ રીતની પ્રોસેસ આવે હવે 4P થઈ ગયા બાદ હીરામાં શું થાય ને એ આપણે આગળ જાણશું એ તમને કાલના બ્લોગમાં જોવા મળશે પણ તમે બની રહેજો હવે આપણે આગળની વાત આગળ કરીએ ચાલો એટલો બધો પી લે હે મારે નિરાજ છે સા પીવા નિરાજ કોઈ રામાયણ સાંભળે જલસા છે આ લોકો તો મિત્રો અત્યારે કેટલા વાગી ગયા છે આપણે છૂટી ગયા છે છૂટી ગયા છે અત્યારે બધા ઘેરે જાય છે મસ્ત હવે ઘેરે જાય આજે મેં તમને સમજાવ્યું કે 4P શું કહેવાય ને લેસર શું કહેવાય જો બધા જાય છે ધીમે ધીમે હવે ગાડી એટલે જાય ડાયરેક્ટ ઘરે આખું કારખાનું મતલબ આખી ઓફિસ છૂટી ગઈ છે આવે છે નીચે તો હર્ષલે ગાડી કાઢવા જાય છે તો બધા જ નીકળ્યા ચાલો તો મિત્રો ગાડી કાઢી ચાલો તો મિત્રો મળીએ થોડીક વાર પછી તો મિત્રો બસ તો વાળ દાઢી કરાવીને વેસ્ટર્ન લુકમાંથી નીકળી ગયો છું ને અત્યારે જાઉં છું ઘરકોર અત્યારે આપણે વાગી ગયા છે 8 ને જાય ફટાફટ ઘરે કારણ કે લેટ થાય છે